પાટણના મલ્હાર બંગલોઝની મહિલાઓ દ્વારા અબોલ જીવોને લાડુ બનાવી ખવડાવ્યા। શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાટણ શહેરમાં ફરતા અબોલ જીવો માટે શહેરના મલ્હાર બંગલોઝ ખાતે વસવાટ કરતા પરિવારોની મહિલાઓ દ્વારા લાડુ બનાવીને શહેરમાં ફરતા અબોલ જીવોને ખવડાવવામાં આવ્યા હતા। હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહ્યું છે કે અન્નનું દાન મહાદાન છે, ત્યારે સમગ્ર દેશના ધર્મપ્રેમી લોકો વિવિધ દાન પુણ્યની સાથે અન્નદાન પણ કરે છે। ત્યારે હાલમાં ઠંડીનો ચમકારો છે, જેથી કરીને પાટણ શહેરમાં આવેલ મલ્હાર બંગલોઝ ખાતે રહેતા તમામ સમાજના પરિવારોની મહિલાઓ દ્વારા અબોલ જીવો માટે લાડુ બનાવવાનું આયોજન કર્યું હતું, જ્યાં મહિલાઓ દ્વારા 40 કિલો ભરડો, 20 કિલો ગોળ અને 1 તેલનો ડબ્બો એમ મળીને લાડુ બનાવી સમગ્ર શહેરમાં ફરતા અબોલ જીવોને ખવડાવી પુણ્યની સાથે સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અત્રે નોંધનીય છે કે પાટણ શહેરમાં શ્રી રોટલિયા હનુમાન પાસે આવેલ મલ્હાર બંગલોઝ ખાતે સોસાયટીના દરેક પરિવાર ભાઈચારા સાથે રહીને દરેક તહેવારોની પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે, તો સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ।